નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂલન પરિયોજના પ્રોજેક્ટ પર્યાવરણ શિક્ષા કેન્દ્ર 2024-25 જેનું આયોજન થયું। સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં સીઈ દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના સાથે ઓપન અવેરનેસ ટ્રેનિંગ વિરમભાઈના ખેતર રામપુરામાં આ કાર્યક્રમ યોજાયો। સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ એજ્યુકેશન દ્વારા સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ, જેમાં સ્થાનિક ખેડૂતો, મહિલા જૂથો, ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ખેત પદ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે નિષ્ણાંત પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી, જેમાં જમીનના આરોગ્ય, પાણી સંરક્ષણ, ખેતીમાં રહેતી પ્રાદેશિક સમસ્યાઓ તથા તેના સમાધાન, પાક વિશે વિશેષ અનુકૂળ પદ્ધતિઓ અને સરકારની ખેતી સંબંધિત યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। આજે રામપુરા ખાતે આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ખેડૂતો માટેનો કાર્યક્રમ, શું કહેવા માંગો છો? આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રામપુરા ગામે જે સી સંસ્થા દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારશે, ખારના કારણે જે અહીં સી સંસ્થા કામ કરી રહી છે, એ રામપુરા ગામે જે 2 હોલિયા બનાવ્યા છે અને વાવડી ગામે 3 હોલિયા બનાવ્યા છે, જે 15 ખેડૂતોને આનો લાભ મળશે। અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે, એ કામથી અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં વધારેમાં વધારે આ સંસ્થા કામ કરે એવું હું ગામ વતી એમને હાર્દિક આમંત્રણ આપું છું। તમારું નામ? મારું નામ બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર। સૂકા રણની અંદર ખેડૂતોને મદદ કરવા આપની સંસ્થા આવી છે, તો પહેલાં તો આભાર આપનો અને આ ખેડૂતોને શું કહેવા માંગો છો? ધન્યવાદ, નમસ્કાર। અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા 1 વર્ષથી અહીંયા આ સૂકા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના, એમાં 2 ગામોમાં કામ કરી રહ્યા છે। અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું, તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ। તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે। તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકમાં વધારી શકીએ, આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ, એના ઉપર અમારો પહેલો ફોકસ છે। અને જે મીઠું પાણી મળે ખેતી માટે, તો એ અમારું બીજું લક્ષ્ય છે। તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે, એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ, જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક એન્હાન્સમેન્ટ થાય। તો એના માટે હોર્ટિકલ્ચર મોડલ અમે અમલીકરણ કરીશું 30 એકડમાં, અને એમાં કરીબ 25 ખેડૂતોનું એક ગ્રુપ લઈશું, જ્યાં 30 એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું, જ્યાં બાગાયતીના ક્રોપ્સ, ઇન્ટરક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે। અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે, જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એનું વાવેતર થશે। વધુમાં અહીંયા આ 30 એકડ જે એરિયાસ છે એમાં 5 હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર, જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાલીને ટપક પદ્ધતિથી એ બધી જ જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે। તો આ એક મોડલ છે ઇન્ટિગ્રેટેડ ઇરિગેશન મોડલ, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડલ। તો એનું અમે અમલીકરણ કરીશું। અને ત્રીજું છે કે ક્ષાર ઓછી કરવા માટે ડિસેલિનેશન ટ્રેન્ચેસ, એટલે એક એવી અમે પદ્ધતિ અપનાવીશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનું ક્ષાર છે એ પીએચ સાથે સાથે આપણું ઓછી થઈ શકશે। તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના, ખેડૂતોના સહકારથી, અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે, SDAUના જે સૂક્ષ્મ ખેતીના જે સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે, KVKના સાયન્ટિસ્ટ આવ્યા છે, એમના મદદથી, એમના ગાઈડન્સથી અમે, અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે, તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું। ધન્યવાદ। આપનું નામ? હું ડૉક્ટર શ્વેતા પુરોહિત, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, પ્રોગ્રામ ડાયરેક્ટર, ક્લાઇમેટ ચેન્જ।